હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો હું અને મારી ફ્રેન્ડ અમે બે જઈ ચોટીલા. જો કે હું ક્યારથી આવી ગઈ હું અહીંયા, પણ મને હે ને બ્લોગમાં બનાવવામાં હે ને થોડુંક આમ ઓલું નર્વસ ફીલ થતું હતું ને એટલે નહોતો બનાવ્યો. બટ અત્યારે હું અહીંયા ક્યાં રાજપચડી હમણાં બસ આવશે એટલે અત્યારે બનાવું બને રહી છે. ફાઇનલી અમને બસ મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ બસમાં. ફોન કરશું ને કેટલાય ફોટા પાડવાના છે, વિડીયો ઉતારવાનો છે, ઇન્સ્ટાગ્રામમાં જોઈ લઈ જાઓ. શું બોલવું આપણે કાંઈ નહીં. તો તમે જુઓ ગાઈસ, અહીં મોસમ કેવો મસ્ત થઈ રહ્યો છે, એકદમ આવા કાળા કાળા વાદળા છે. તો જવાની પણ એવી મજા આવે છે ને. જો કે તું ભાઈ ટાઈપ કપડા પહેરે એટલે બરાબર. અમે અત્યારે મેકઅપ કર્યો હોય તમને લાગતો હોય તો એ તો મને કીધું તો મમ્મી એમ કે આટલા ચશ્મા લઈને ક્યાં રાખવા ચશ્મા કે શું કહેવાય એને પહેરો કે નહીં એમ કે ચશ્મા તો કેટલાય પડ્યા અહીંયા મને વિડીયો વિસી કર મને કે એક વસ્તુ લેવું તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે ને. કેટલા વાગે મેરામાં જોઈ લો કેટલા 9 વાગે વહેલા પહોંચી ગયા છે. તો વહેલા પહોંચી ગયા આપણે ભાઈ આખો દિવસ પડ્યો છે કા આખો દિવસ હજી ધીમે ધીમે બધું બતાવશું, બધું ફરશું, ફોટા પાડશું, વિડીયો કરશું. આનું ગામ આ જ છે એટલે અમે જઈશું હજી આના બધે ગામ ફરવા. પહોંચી તો ગયા પણ અહીં ભીડ બહુ છે. ધીરે ધીરે ચડી બહુ એટલે નીચે તો એટલી ગળદી છે પણ ઉપર જતા એટલે લાગતું નથી કે બહુ ગળદી છે. અત્યારથી જ ઘરની ચડી ગઈ હજી જો કે પછી કાંઈ નહીં થાય, એમ ઉપર મસ્ત હવા આવશે છે ને. તો આટલું જ છે હવે, આટલું જ છે હવે શું છે બહુ. શેનું મકાન પથ્થરો ને એમ કે મકાન બનાવશું પથ્થરનું એટલે આપણે મકાન મોટું થઈ જાય એમ. જેટલા મકાન બનાવે એટલા બધે કમારે ગરમી ચડી ગઈ છે ને, થોડો બેસી આરામ કરી હમણાં ચડતી પણ ખાલી 1 મિનિટ બેસવાનું હોય હું પાછા ચડતી. તો તમે જોવો અહીંથી નજારો. મને અહીંયા આવીને શાંતિ થાય કેમ કે બહુ મસ્ત દેખાય. જો મને પરસેવો કેટલો કેમ કે મને પરસેવો બહુ વરે બાપરે. તરત કાંઈ બહુ દેખાતું જ નહીં, મને જ દેખાય. રાખી દીધો નહીં ખાલી આટલું જ છે, જવાય ને એટલું જ છે થોડુંક જ. પણ ઉતાર લઈ એટલે આને માત્ર જો હવે પહોંચી જ ગયા છીએ. ગરમી થાય બાપ. હવે મંદિરમાં જાય. ખાલી કંઈક ફીલ થી હમણાં પડે તો જો અમે નીચે જઈએ. અમે નીચે જઈને બેસું ફોટા પાડશું, વિડીયો બનાવશું. જોવે ઈ તો સીધું નીકળે બધા આવવું જોવે તો પછી કાંઈ ન પડે. અમે વસ્તુ જોવાઈ ગઈ આમ જો ક્યાં હવા આવે મુઈ આ બધું જોઈએ સત્યાનાશ કરી નાખ્યું કેમ આમ થાય. હા લાઈટ આવે. અચ્છા ઓકે નાખ મને થોડીક આવે મને આ બહુ ગઈ. આ ટેડી કેટલા છે મને ફોલો કરવે તો મને ટેડી લઈ ગયો. મજાક મસ્ત ગરમી થાય બાપ. અને આવી ગયા રસ પીવા માટે નડી ગયું
આની શું જરૂર પડે? એમ પીવાની મજા આવે. તો અત્યારે અમે આવી ગયા અહીંયા જલારામ મંદિરે. હવે થોડી વાર રેસ્ટ કરશું. રેસ્ટ કરશું, પછી ફોટા પાડશું, વિડીયો બનાવશું. ગેટ. વાહ, કેટલો તડકો લાગે, કેટલી ગરમી લાગે. પાછી ચોટેલામાં લાઇટ વહી ગઈ છે. અમે આવી ગયા ખાવા. હેલો ગાઈસ, તો અમે અત્યારે આવી ગયા છીએ જલારામ મંદિરે. તો તમને પહેલાં બતાવો, ચોટેલા આવીને ત્યારે અમે પહેલાં જલારામ મંદિર આવી છીએ. તમે જુઓ ખેબડી જો. હા, તો આપણે જલારામથી આવતા રહ્યા અને પાછા ચોટીલા અને લઈ લીધું આપણે ઠંડુ. હવે ઉપડે ત્યારે પીશું તો આપણે જેટલા પીશું તો ગરમી બહુ થાય એટલે આટલું બધું લઈ લીધું હોય. તો ઉપડે ત્યારે થાય, ગરમી બહુ થાય. આમાં બેસ્ટ વાત એ છે કે હે ને આપણે બેન છીએ છેલ્લામાં, એટલે વધારે મજા આવે, થોડું કમ્ફર્ટેબલ લાગે. ખબર નહીં ક્યારે પક્ષી તડકાને મજા આવે એ તો ખરી. અવાજ નહીં આવે મારો બહુ. તો અમે હવે ત્રાજપર ચોકડી પહોંચી ગયા. હવે અહીંયા ક્યાંક હવે રિક્ષા ગોતી હવે મળે તો તડકાના. વહેલા પહોંચી જાય થોડાક. તડકામાં દેખાતી નથી હું તો એલા. હવે જોઈએ અહીંયા રિક્ષા ક્યાં મળે એમ. હજી કોકના માથે ન ચડી જતું. અત્યારે રિક્ષા ઉપડશે યાર. એવી તો ક્યાં ઉપડે તે ઠીક. ફાઇનલી આપણે પહોંચી ગયા માંડલ. ઘરે જઈએ હવે. તડકા લાગે મારા પગમાં તો યાર છાલા પડી ગયા લગભગ. ચપ્પલ એવા પહેર્યા છે ને એટલે તડકાની મેં દેખાતી નહીં હોય. એટલે બોલ નહીં દેખાતી હોય. ચપ્પલ જ એવા જો ન દુખતું હોય તો દુખે. આલી સાઈડથી દેખાવ પણ એટલે જ દેખાતી. તડકો આમનો છે ને એટલે આટી ચડી ગઈ યાર. હલતું નથી. પણ એને ફોન કર્યો તો લેવા આવવાનો, પણ એ ખાવા બેઠો છે. તમે બધું વાંધો નહીં, અને વાર લાગશે તો હું હાલીને જ આવી જાઉં. પણ પગે દુખે હે યારી હોય ને એટલે જવાની આદત પડી ગઈ. પગે દુખે મારા અને ગરમી થાય છે. ઘરે જઈને ફ્રેશ થાવ તો મને શાંતિ થાય. હવે આમાં ચાર્જિંગ જ નથી. મારે ચાર્જિંગ 10% જ છે. હવે ફોન ચાર્જિંગમાં મૂકી દઉં પછી રેસ્ટ કરું. અને હજી આ કપડામાં આપણે રીલ બનાવવાની પડશે. હજી જો ક્યાંક બનાવું તો બનાવું, બાકી તો હવે થાકી ગયું. મન તો નથી મને રીલ બનાવવાનું. જોઈશું હવે. હવે આપણે મળીએ ઘરે જઈને. ઘરે પહોંચું મારે કાના તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. આવજો રાધે રાધે.